वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 52મા અધ્યાયના માધ્યમથી ભગવાનના ભક્તો ભગવાનની ભક્તિની અંદર જે 32 પ્રકારના અપરાધ કરતા છે તેની વાત આપણે કરેલી હતી અને 32 અપરાધો વિગતવાર તમને અહીં દિગ્દર્શન કરીને બતાવ્યા। હવે ભગવાન વેદવ્યાસજી પદ્મ પુરાણની અંદર પાતાલખંડની અંદર બીજા પણ કેટલાક અપરાધો જે છે જે ભક્તિ માર્ગની અંદર આવે છે તેનું વર્ણન કરે છે। એટલે ભગવાન વેદવ્યાસજી 32 અપરાધ ઉપરાંત બીજા પણ જે કિંચિત અપરાધો જે છે તેનું વર્ણન કરે છે, તેનું પણ આપણે લોકો દિગ્દર્શન જોઈ લઈએ। ભગવાન સ્વામિનારાયણ સારંગપુરના કૃત્ય વચનામૃતની અંદર પોતે કહે છે કે ભગવાનને વિશે પ્રેમે કરીને અતિ રોમાંચિત ગાત્ર થઈને તથા ગદગદ કંઠે થઈને જો ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે અથવા એવી રીતે જ ભગવાનની માનસી પૂજા કરે છે તો એ બેય શ્રેષ્ઠ છે। અને જો ભગવાનનો એવી રીતે શ્રવણ મનન નિધિધ્યાસ કર્યો હોય તો ભગવાનનો એવી રીતે સાક્ષાત્કાર થાય છે। અહીં ભગવાન સ્વામિનારાયણ બાહરી પૂજા અને આંતર પૂજાની વાત કરી રહ્યા છે। બાહરી પૂજા જે છે જે ચંદન પુષ્પાદિકથી કરવામાં આવે છે અને આંતર પૂજા જે છે એ મનોકલ્પિત ચંદન પુષ્પાદિકથી કરવામાં આવે છે। આચાર્ય વલ્લભાચાર્યજી પોતે કહે છે કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા, કે શ્રી કૃષ્ણની સેવા જે છે એ નિત્ય કરો, એટલે કે બાહરી સેવા જે છે એ નિત્ય કરો અને માનસી પૂજા જે છે એ સિદ્ધ ભક્તો જે છે તેને જ અધિકાર કરીને પ્રવર્તેલી છે। પરંતુ આ બંને સેવાઓ જે છે એ બંને સેવાઓ અતિશય પ્રેમપૂર્વક ગદગદ કંઠથી જો કરવામાં આવે તો ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે કે એવા ભક્તો જે છે એ ભગવાનનો સાક્ષાત્કાર કરી શકે છે। અહીં ભગવાને પૂજા શબ્દનો પ્રયોગ કરેલો છે। કેટલાક લોકો એવા છે જે પૂજા અને સેવાને ભિન્ન ભિન્ન માને છે, પરંતુ આચાર્ય વલ્લભાચાર્યજી પોતાની સુબોધની જે ટીકાની અંદર પૂજા શબ્દનો અર્થ કરે છે કે પૂજા એટલે શું, તો પ્રેમપૂર્વક ભગવાનને નિરખવા એને પૂજા કહેવામાં આવે છે। તો ભગવાનનો ભક્ત જે છે એ ધ્યાનાવસ્થાની અંદર માનસી પૂજાની અંદર જે પ્રેમપૂર્વક ભગવાનની સામું એકેટસે જોઈ રહેતો હોય એ જ વાસ્તવની અંદર પૂજા છે ભક્તો। એટલે ભગવાન સ્વામિનારાયણ અહીં જે કહી રહ્યા છે પૂજા, એ પૂજા અને સેવા એ બંને એકાર્થ પર જ લેવાની છે। તો એ પ્રમાણે ભગવાનની સેવા જો કરતો હોય, અર્થાત કે ગદગદ કંઠથી જો ભગવાનની સેવા બહાર અથવા તો આંતરની અંદર કરતો હોય તો ભગવાન શ્રી હરિ કહે છે કે એવો ભક્ત જે છે તે શ્રેષ્ઠ છે। ભગવાન સ્વામિનારાયણ સારંગપુરના 15મા વચનામૃતની અંદર પોતે કહે છે કે જેને ભગવાનમાં અતિશય પ્રેમ છે તે જ સરસ છે, જેને વિષયમાં પ્રીતિ થઈ જાય એને અમે પ્રેમી કહેતા નથી, અમે તો ગોપીઓ જેવા ભક્ત હોય તેને કહીએ છીએ। અને એવા ભક્તની રીત તો આમ છે જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જે પંચ વિષય છે તે ભગવાન સંબંધી જ ઈચ્છે, પરંતુ બીજા કોઈ સંબંધી ઈચ્છે નહીં।
ભગવાન સ્વામિનારાયણ પ્રેમી ભક્તનું લક્ષણ કહે છે કે જે વિષયની અંદર પ્રીતિ કરતો હોય અને ભગવાનની અંદર પણ પ્રીતિ કરતો હોય તો એ વાસ્તવમાં પ્રેમી નથી. પ્રેમી ભક્ત કોને કહેવાય? ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 44મા વચનામૃતમાં પ્રેમી ભક્તની વ્યાખ્યા આપે છે કે એક ક્ષણ માટે પણ જો એને ભગવાનની વિસ્મૃતિ થઈ જાય તો કપાળની અંદર બળબડતો દામ દેવામાં આવે એટલું એને વસવસનું લાગે. એટલે પ્રેમી ભક્ત જે છે તેનું મન અખંડ ભગવાનની અંદર જ રહેતું હોય છે, જે પ્રમાણે ગોપીઓનું, સચ્ચિદાનંદ સ્વામીનું, સ્વરૂપાનંદ સ્વામીનું મન ભગવાનમાં રહેતું હતું. અને આવા જે ભક્તો હોય છે એને જગત સંબંધી જે પંચ વિષય જે છે એ તો હોતા જ નથી, પરંતુ પરમાત્મા સંબંધી પંચ વિષય એને હોય છે. શબ્દે કરીને કેવલ એ લોકો ભગવાનની કથા વાર્તાનું રસપાન કરતા હોય છે. નેત્ર કરીને કેવલ ભગવાનના દર્શન તથા ભગવાનના ભક્તોના દર્શન કરતા હોય છે. હસ્તે કરીને ભગવાનની અને ભગવાનના ભક્તોની સેવા કરતા હોય છે. એમના પાદ જે છે એ ભગવાનના મંદિર તરફ તથા મોટા પુરુષોના દર્શન તરફ હોય છે. એનું મન જે છે એ હંમેશા ભગવાનના ચરિત્રોના મનનની અંદર, ભગવાનની મૂર્તિના મનનમાં હોય છે. એનું ચિત્ત કેવલ ભગવાનનું ચિંતન કરતું હોય છે. એનો અહંકાર જે છે એ કેવલ હું ભગવાનનો દાસ છું એ પ્રમાણે નક્કી કરતું હોય છે. અને એની બુદ્ધિ જે છે એ ભગવાનનો નિશ્ચય કરતી હોય છે અને વાણી જે છે કેવલ ભગવાનના ગુણગાન કરતી હોય છે. આવા જે ભક્ત જે છે એ જ વાસ્તવની અંદર પ્રેમી ભક્ત છે. અને આવા ભક્ત જે છે તેને માટે જ ભગવાન ધરાતલની ઉપર અવતાર ધારણ કરે છે. ભગવાન સ્વામિનારાયણ સારંગપુરના 5મા વચનામૃતમાં આ બાબતનો ખુલાસો કરતા કહે છે કે પોતાના જે પ્રેમી ભક્ત તેના મનોરથ પૂરા કરવા એ જ ભગવાનને અવતાર ધારવાનું પ્રયોજન છે. સારંગપુરના 15મા વચનામૃતની અંદર ભગવાને પ્રેમી ભક્તના લક્ષણ કહ્યા અને સારંગપુરના 5મા વચનામૃતની અંદર એવા પ્રેમી ભક્તો માટે જ ભગવાન શ્રી હરિ આ ધરાતલની ઉપર પ્રગટ થાય છે એમ ભગવાન કહે છે. માટે ભગવાનના જે ભક્તો જે છે એણે જગત સંબંધી બધા જ પંચ વિષયો જે છે તેનો ત્યાગ કરવો અને એના બધા જ વિષયો જે છે એ ભગવાન સંબંધી હોય, અર્થાત કે ભગવાનના ભક્તે પોતાના પંચ વિષયો છે એ કેવલ ભગવાન સંબંધી રાખવા, જેથી કરીને ભગવાન શ્રી હરિ એના પર રાજી થાય છે. ભગવાન સ્વામિનારાયણ લોયાના 1 વચનામૃતમાં કહે છે કે સ્વામી સેવકપણે કરીને ભગવાનની દ્રઢ ઉપાસના કરવી, કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ મારા સ્વામી છે અને હું એમનો સેવક છું. જે પ્રમાણે હનુમાનજી મહારાજ કહેતા હતા, દાસો અહમ કૌશલેન્દ્ર, કે હું કૌશલેન્દ્ર શ્રી રામનો દાસ છું. એવું દાસપણાનું એ અહંકાર રાખતા હતા. તેમ ભગવાનના ભક્ત જે છે, ચાહે એ કોઈ પણ સંપ્રદાયનો હોય, એણે કેવલ પોતાના આરાધ્ય જે છે તેના દાસપણાનો જ અહંકાર રાખવો ભક્તો, કે હું ભગવાનનો સેવક છું અને એ સ્વામી સેવકપણે ભગવાનની ઉપાસના કરવી. ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર કૃષ્ણ જન્મ ખંડની અંદર 73મા અધ્યાયની અંદર પોતાની વિભૂતિઓનું વર્ણન કરે છે નંદરાયજી પ્રત્યે. આ પ્રસંગ જે છે એ સંપૂર્ણ મથુરા મંડલની અંદર ઘટેલો છે. તો ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં નંદરાયજી પ્રત્યે જે પ્રમાણે ઉદ્ધવજી પ્રત્યે એમણે વિભૂતિનું વર્ણન કરેલું, અર્જુનજી પ્રત્યે વિભૂતિનું વર્ણન કરેલું, તે જ પ્રમાણે એનથી પણ વિસ્તારથી ભગવાન શ્રી કૃષ્ણ કૃષ્ણ જન્મખંડની અંદર 73મા અધ્યાયની અંદર પોતાની વિભૂતિનું વર્ણન કરે છે.
અને વિભૂતિની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે કે 10 પ્રકારની ભક્તિ જે છે તેની અંદર સર્વશ્રેષ્ઠ ભક્તિ કઈ? તો ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે કે દાસપણે જે ભગવાનને ભજવા એ ભક્તિ સર્વોત્તમ છે અને એ મારી વિભૂતિ છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં કૃષ્ણ જન્મખંડની અંદર કહે છે. એટલે ભક્તિની અંદર સર્વોત્તમ ભક્તિ કઈ છે? તો જે દાસ પ્રમાણે ભગવાનને ભજવા, જેમ હનુમાનજી મહારાજ ભજતા હતા, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ મુક્તાનંદ સ્વામી જે ભગવાનનું ભજન કરતા હતા એ પ્રમાણે દાસપણે ભગવાનની ઉપાસના કરવી, સ્વામી સેવક ભાવે ભગવાનની ઉપાસના કરવી, તે સર્વોત્તમ ભક્તિ છે ભક્તો. અર્થાત કે પોતાને હંમેશા ભગવાનના દાસ સમજવા. અને જે ભગવાનના દાસ થઈ ગયા ને ભક્તો, એવા ભક્તની અંતકાળે ભગવાનની અંદર વૃત્તિ રહે કે ન રહે એનું તો કલ્યાણ જ થાય. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમના 14મા વચનામૃતની અંદર આ બાબતનો ખુલાસો કરે છે કે જે ભગવાનના દાસ થઈ ગયા એને તો કંઈ કરવાનું રહ્યું જ નથી. એની તો અંતકાળે ભગવાનમાં વૃત્તિ રહે કે ન રહે એનું તો કલ્યાણ જ થાય છે. ભગવાન સ્વામિનારાયણના શ્રીમુખના આ વચન છે. માટે દાસ ભાવે કરીને હંમેશા ભગવાનની ઉપાસના કરવી એ જ સિદ્ધાંત વાત છે ભક્તો. કેટલાક ભક્તોને વાત્સલ્યનું અંગ હોય છે, કેટલાકને માધુર્યનું અંગ હોય છે, કેટલાકને ભગવાનને વિશે અર્જુનજીની જેમ શક્ય ભાવ છે. એ ભાવ જે છે એ શ્રેષ્ઠ છે એ લોકો માટે, પરંતુ સરળ અને સીધો માર્ગ જે છે એ કેવલ ને કેવલ ભગવાનને વિશે દાસપણું રાખવું એ સરળ માર્ગ છે ભક્તો. તો એ માર્ગે કરીને ભગવાનને ભજવા એ સિદ્ધાંત વાત છે. તો આ પ્રમાણે તમે ભગવાનનું ભજન કરતા હોવ તો એ ભક્તિ માર્ગની અંદર પણ ઘણી વખત બહુ મોટા મોટા વિઘ્નો હોય છે ભક્તો. તો એ વિઘ્નો જે છે એ વિઘ્નોને લઈને એ સાધકના હૃદયની અંદર ભગવાનની ભક્તિ જે છે એ પરિપૂર્ણ રૂપે પ્રગટ થતી નથી, સ્ફૂર્તિ નથી. તો એ વિઘ્નો કયા? તો ભક્તિ માર્ગની અંદર આપણે અગાડી જોઈ ગયા તે પ્રમાણે ભગવાનનો ભક્ત જે છે 32 પ્રકારના જે અપરાધો કરે છે એ અપરાધો જે છે એ જ બહુ મોટા મોટા વિઘ્નો છે ભક્તો. માટે ભગવાનના ભક્તએ એ અપરાધથી હંમેશા બચવું જોઈએ એ જ સિદ્ધાંત વાત છે. ભગવાન વેદવ્યાસજી પદ્મ પુરાણની અંદર પાતાલ ખંડની અંદર 79મા અધ્યાયની અંદર 36 થી 44મા શ્લોકની અંદર ભક્તિ માર્ગની અંદર થતા અપરાધોનું વર્ણન કરે છે. આપણે અગાડી જે 32 પ્રકારના અપરાધો જોઈ આવ્યા એ ઉપરાંત બીજા પણ અપરાધો જે છે એનું વર્ણન કરતા ભગવાન વેદવ્યાસજી કહે છે કે એક હસ્ત પ્રણામશ્ચ તત્પુરસ્તાત પ્રદક્ષિણમ. અર્થાત કે એક હાથથી ભગવાનને પ્રણામ કરવા એ અપરાધ છે અને ભગવાનની સામે જ એક સ્થળે ઊભા ઊભા પરિક્રમા કરવી. ભક્તો એક હાથથી પ્રણામ કરવા તો અસુરોનું લક્ષણ છે ભક્તો. શ્રીમદ ભાગવતના 3ય સ્કંધની અંદર તમે જોજો, હિરણાક્ષ નામનો દૈત્ય દિગ્વિજય કરતો કરતો વરુણજીની પુરીમાં ગયો તો ત્યાં વરુણદેવ બિરાજમાન હતા. તો ભગવાન વેદવ્યાસજી કહે છે કે એણે વરુણજીને ઉપહાસ કરતા કરતા પ્રણામ કર્યા. ટીકાની અંદર એનો અર્થ કરેલો છે કે એક હાથથી પ્રણામ કર્યા. અર્થાત કે એક હાથથી પ્રણામ કરવા ભગવાનને એ બહુ મોટો અપરાધ છે ભક્તો. તમે ભગવાનની સન્મુખ જાઓ ત્યારે ભગવાનને હંમેશા 2 હાથથી પ્રણામ કરવાના હોય અને સાથે મસ્તક નમાવવાનું હોય. આને ત્રિઅંગી પ્રણામ કહેવાય. સાષ્ટાંગ પ્રણામ તો
ભગવાનને લાંબા થઈને 8 અંગથી પ્રણામ કરવા તે છે. પંચાંગ પ્રણામ 2 પગ 2 હાથ અને મસ્તક તથા મન અને વાણીથી એ ભગવાનને પ્રણામ કરવા એ પંચાંગ પ્રણામ છે. આની અંદર કેવલ ને કેવલ બહેનોને અધિકાર છે, ભાઈઓને પણ અધિકાર છે, પરંતુ બહેનોને વધુ પડતો અધિકાર પંચાંગ પ્રણામનો છે. દંડવતનો પ્રણામ અધિકાર એઓને નથી. તો ભગવાનની સન્મુખ જ્યારે તમે જાઓ ત્યારે જો તેઓને એક હાથથી જો તમે પ્રણામ કરો અથવા મહાપુરુષ જે હોય, ઉચ્ચ આશ્રમના જે પણ કોઈ વ્યક્તિ હોય એવા વ્યક્તિને તમે એક હાથથી પ્રણામ કરો તો એ બહુ મોટો અપરાધ છે. માટે હંમેશા મોટા પુરુષોને તથા ભગવાનને હંમેશા 2 હાથથી પ્રણામ કરવા. ભગવાનના મંદિરમાં તમે જાઓ ત્યારે હંમેશા ભગવાનને દંડવત પ્રણામ કરવા જ. શ્રીમદ મહાભારતની અંદર ભીષ્મ સ્તુતિની અંદર ગંગાપુત્ર ભીષ્મ કહે છે ભગવાન શ્રી કૃષ્ણનું સ્તવન કરતા કે તમને દંડવત કરવાથી અર્થાત કે તમને પ્રણામ કરવાથી, એક વખત પ્રણામ કરવાથી એક અશ્વમેધ યજ્ઞનું ફલ પ્રાપ્ત થાય છે. વિધિવત અશ્વમેધ યજ્ઞ કરનારો વ્યક્તિ જે છે એ તો સ્વર્ગની અંદર જાય છે, પરંતુ એ પાછો ભૂતલ પર આવે છે. પરંતુ પ્રભુ તમને જો પ્રણામ કર્યા હોય તો એ વ્યક્તિ જે છે એ સંસાર બંધનથી કાયમને માટે મુક્ત થઈ જાય છે. પ્રણામો દુઃખ શમનમ, શ્રીમદ ભાગવતની અંદર કે ભગવાનને પ્રણામ કરવાથી સમસ્ત દુઃખો જે છે એ સમાપ્ત થઈ જાય છે. શ્રીમદ ભાગવત દ્વાદશ સ્કંદ 13મો અધ્યાય જે છે તેનો છેલ્લો શ્લોક, પ્રણામો દુઃખ શમન, કે ભગવાનને પ્રણામ કરવાથી એ દુઃખ જે છે એ સમાપ્ત થઈ જાય છે. પરંતુ એ પ્રણામ જે છે એ શાસ્ત્રોની અંદર જે પ્રમાણે બતાવેલા છે તે પ્રમાણે ભગવાન શ્રી હરિ જે સ્થાન પર બિરાજમાન હોય છે તેનું સામું ક્યારેય પણ દંડવત ન કરવા. કારણ કે સન્મુખ ભગવાનની દેવતાઓ અદ્રશ્ય રૂપે બિરાજમાન હોય છે. ભગવાનની ડાબી બાજુ પણ દંડવત ન કરવા, કારણ કે ડાબી બાજુ ઋષિ મુનિઓ ઉભા રહ્યા હોય છે. પરંતુ મનુષ્ય માત્ર જે છે તેમનો અધિકાર જમણી બાજુ છે, તો એમણે જમણી બાજુ જ હંમેશા દંડવત કરવા. આ વાત જે છે એ વિષ્ણુ સ્મૃતિની અંદર પણ લખેલી છે. વિષ્ણુ સ્મૃતિમાં સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ભગવાન જે સ્થાન પર બિરાજમાન હોય તેની જમણી બાજુ જ હંમેશા પ્રણામ કરવા. ડાબી બાજુ અને ભગવાનની સન્મુખ ક્યારેય પણ પ્રણામ ભગવાનને ન કરવા. આ સિદ્ધાંત વાત છે. અને એક હાથે તો ક્યારેય પણ પ્રણામ ન કરવા, કારણ કે એ અપરાધ છે. તે જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણ જે સ્થાનની ઉપર બિરાજમાન હોય તેની સન્મુખ આમ ગોળ ગોળ પરિક્રમા ક્યારેય પણ ન કરવી, એ પણ અપરાધ છે. અહીં ભગવાન વેદવ્યાસજી સ્પષ્ટ રૂપે કહે છે કે એક સ્થળ પર ઊભા પરિક્રમા કરવી. જે સ્થળ પર તમે ઊભા રહ્યા હોય તે જ સ્થળની ઉપર ગોળ ગોળ આમ પરિક્રમા કરતા રહેવું એ અપરાધ છે. પ્રદક્ષિણા પરિક્રમા એ પર્યાયવાચક શબ્દો છે. પ્રદક્ષિણા, ભગવાન જે સ્થાનની ઉપર બિરાજમાન છે એમની દક્ષિણ તરફથી ગતિ કરવી એને પ્રદક્ષિણા કહેવાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે દેવતાઓનું તેજ જે છે એ એમની વામ કુક્ષની અંદર રહેલું છે. તો તમે જો ભગવાનની જમણી બાજુથી પરિક્રમા કરો તો ભગવાનનું જે તેજ જે છે એનો સ્પર્શ તમને થાય, અને જેને લઈને તમારા અંતકરણની અંદર અનાદિકાળથી જે માયાના મળ જે છે એ લાગેલા છે એ બધા સમાપ્ત થઈ જાય. પરંતુ ડાબી બાજુથી ક્યારેય પણ પરિક્રમા ન કરવી. કોઈ વખત તમે ડાબી બાજુથી પરિક્રમા કરજો તો તમારા મનની અંદર જ અતિશય ઉદ્વેગ થવા લાગશે. કોઈ વ્યક્તિ આ બાબતનો પ્રયાસ કરજો અને ડાબી બાજુથી પરિક્રમા કરજો તો મનની અંદર તમને ઉદ્વેગ જ લાગશે. એટલે શાસ્ત્રોકારો કહે છે કે જમણી બાજુથી પરિક્રમા કરવી.
અને એક સ્થાન પર ઊભા રહીને પરિક્રમા ક્યારેય પણ ન કરવું, કારણ કે એક સ્થાન પર તમે ઊભા રહીને પરિક્રમા કરતા હો તો ભગવાનના જે જમણા ભાગની અંદર જે તેજ રહ્યું છે એ તેજનો સ્પર્શ તમને ક્યારેય પણ ન થાય, ને જેથી કરીને તમારા અંતકરણની અંદર જે મલિન વાસનાઓ છે એનો નાશ ક્યારેય પણ ન થવાનો. એટલે માટે શાસ્ત્રકારોએ એક સ્થાન પર ઊભા રહીને પરિક્રમાની મનાઈ કરી છે અને ડાબી બાજુ પરિક્રમા ફરવાની પણ મનાઈ કરેલી છે. પરિક્રમા કરવાથી મનુષ્યને ભગવત પ્રાપ્તિ પણ થાય છે. અગાડી એ બાબતની હું ચર્ચા કરી આવેલું છું કે વૃંદાવનની અંદર જે પેલી ફળ વેચનારી જે હતી, જે સમદમાદિક સાધન કરવા માટે અશક્ત હતી, તો શાંડિલ્ય મુનિએ એને નંદાલયની 108 પરિક્રમા કરવાનો નિયમ આપ્યો અને કેટલાય વર્ષો લગીન એ નંદાલયની 108 પરિક્રમા કરતી રહી. તો બાલકૃષ્ણ એક દિવસ દોડતા દોડતા એની પાસે આવેલા હતા એને દર્શન આપવા માટે ભક્તો પરિક્રમા કરવા માત્રથી જ ભગવાનના દર્શન થઈ જાય છે. આટલું પરિક્રમાનું મહાત્મય શાસ્ત્રોમાં બતાવ્યું છે. યાની કાની ચ પાપાની જન્માંતરે કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણા પદે પદે. આ જન્મની અંદર કે જન્માંતરોની અંદર તમે જે પણ કોઈ પાપ કરેલા હોય એ બધા જ પાપો જે છે એ કેવલ પરિક્રમા કરવા માત્રથી સમાપ્ત થઈ જાય છે. ભગવાનની વ્યવસ્થિત પરિક્રમા કરનારો વ્યક્તિ જે છે ડગલે ને ડગલે અશ્વમેધ યજ્ઞના ફલને પ્રાપ્ત કરે છે. માટે શાસ્ત્રોનો જે પ્રમાણે સિદ્ધાંત છે તે પ્રમાણે પરિક્રમા કરજો. એક સ્થાન પર ઊભા રહીને ક્યારેય પણ પરિક્રમા ન કરતા, એક હાટે ભગવાનને ક્યારેય પણ પ્રણામ ન કરતા. ભગવાનના મંદિરની અંદર જાઓ તો હંમેશા ભગવાનને દંડવટ કરજો. ઓછામાં ઓછા 5 દંડવત તો કરવા જ જોઈએ. એ આપણા સંપ્રદાયનો નિયમ છે. 5 દંડવત કરવામાં અશક્ત હોય તો 1 દંડવત ક્યારેય ન કરતા, પરંતુ 2ની સંખ્યાની અંદર દંડવત કરજો. 2 થી વધારે તમે ગમે એટલા કરી શકો છો, પરંતુ ઓછામાં ઓછા 2 દંડવત તો કરજો. આ બાબતનું ખાસ ધ્યાન રાખજો ભક્તો. માટે ભગવાનના મંદિરની અંદર તમે જાઓ ત્યારે આટલો વિવેક અવશ્ય રાખજો, તો ભગવાનની તમારા પર કૃપા થશે અને જેથી કરીને ભગવાનના દર્શનના તમે અધિકારી થશો. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખિનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.